નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રાકૃત વિભાગ દ્વારા હું ડૉક્ટર કુણાલ કપાસી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રાકૃત વ્યાકરણ અંતર્ગત ધ્વનિ પરિવર્તનમાં સંયુક્ત વ્યંજનના નિયમો અંગે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે પ્રાકૃત વ્યાકરણની રચના હેમચંદ્રાચાર્યએ પાટણમાં કરી છે. પ્રાકૃત ભાષા એ સંસ્કૃત ભાષાની સમાંતર ચાલતી એવી ભારતની પ્રાચીન ભાષા છે. આ ભાષાને લખવામાં દેવનાગરી લિપિનો પ્રયોગ કરવામાં આવે છે. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસનના અષ્ટમ અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણના નિયમો આપ્યા છે. તેમાં તેમણે ધ્વનિ પરિવર્તનના નિયમો પણ આપેલા છે. સમગ્ર પ્રાકૃત સાહિત્યનો સમયગાળો ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 18મી સુધીનો ગણાય છે. જો કે પ્રાકૃત સાહિત્યમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય જોવા મળે છે, પરંતુ સાથે સાથે હિન્દુ ધર્મના પણ કેટલાક ગ્રંથો પ્રાકૃત ભાષામાં રચાયેલા જોવા મળે છે. પ્રાકૃત વર્ણમાલા પ્રાકૃતમાં કુલ 8 સ્વર જોવા મળે છે, જેમ કે અ, આ, ઈ, ઉ, એ અને ઓ. વ્યંજનો તરીકે ક, ખ, ગ, ઘ, ગ, ચ, છ, જ, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ અને હ. આ વ્યંજનોમાં 2 શ જોવા મળતા નથી, જે સંસ્કૃતમાં જોવા મળે છે, જેમાં એક તાલવ્ય શ અને બીજો મૂર્ધન્ય શ. પ્રાકૃતમાં સંયુક્ત વ્યંજનો જોવા મળતા નથી. સંસ્કૃતમાં જે સંયુક્ત વ્યંજનો છે, જેમ કે ક્ષ, જ્ઞ, સ્ર, ત્ર, ષ્ણ, દ્ર, દ્ય, સ્ત, આ બધા જે સંયુક્ત વ્યંજનો છે તેનું પરિવર્તન થઈ અને નવા પ્રયોગો પ્રાકૃતમાં જોવા મળે છે, જે સંસ્કૃત કરતાં અલગ છે. અને આ પ્રયોગો આજે પણ આપણા જીવન વ્યવહારમાં રોજબરોજની બોલીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે સામાન્ય ધ્વનિ પરિવર્તનના નિયમો જોઈએ તો સંયુક્ત વ્યંજનમાં જો સંયુક્ત વ્યંજન પ્રારંભિક હોય, એટલે કે સૌથી પહેલો હોય, શબ્દમાં જો પહેલો અક્ષર સંયુક્ત વ્યંજન હોય તો તેમાંથી એકનો લોપ થઈ જાય છે. જેમ કે આપણને ઉદાહરણ દેખાય છે ગ્રામ, જેમાં ગ અને ર સંયુક્ત વ્યંજન છે, તેમાંથી રનો લોપ થવાથી ગામ આ પ્રમાણે શબ્દ પ્રાપ્ત થયો છે. ગામ શબ્દ ગુજરાતી ભાષામાં બોલાય છે અને હિન્દીમાં તે શબ્દ ગાંવ આ પ્રમાણે પ્રસિદ્ધ થયો છે. એ જ રીતે પ્રિય શબ્દમાં પણ રનો લોપ થયો છે અને પિય, ગુજરાતીમાં પણ પિયુ આ પ્રમાણે મધ્યકાલીન સાહિત્યમાં પિયુ શબ્દ જોવા મળે છે. અને હિન્દીમાં પણ સિનેમા એટલે કે ફિલ્મોમાં પિયા આ પ્રમાણેના શબ્દો આવે છે. એ જ પ્રમાણે સ્નેહ શબ્દ છે તો એમાંથી સનો લોપ થયો છે અને નેહ આ પ્રમાણે એક વ્યંજનનો લોપ થાય છે અને બાકીનો એ પ્રમાણે રહે છે. હવે જો એ સંયુક્ત વ્યંજન મધ્યમાં હોય, શરૂઆતમાં ન હોય, તો એમાં
ક્યારેક એ સંયુક્ત વ્યંજન એના બે અક્ષરોમાં વચ્ચે સ્વરનું આગમ થાય છે. જેમ કે શ્રી શબ્દ છે સંસ્કૃતમાં, તેમાં સ અને ર બે વ્યંજનો છે. તેમાંથી સની પછી ઈનો આગમ થવાથી સિરી આ પ્રમાણે પ્રયોગ મળે છે. પ્રાકૃતમાં એક કૃતિનું નામ છે સિરી સિરી વાલ કહા, જેનું નામ શ્રીપાલ કથા આ પ્રમાણે છે. ત્યારબાદ સ્મરણ શબ્દ છે, તો એમાં પણ સુમિરણ, અહીંયા સ અને મ એની વચ્ચે ઉનો આગમ થયેલો જોવા મળે છે. ક્યારેક સંયુક્ત વ્યંજનની આદિમાં સ્વરનો આગમ પણ થયેલો જોવા મળે છે. જેમ કે સ્ત્રી શબ્દ છે, તેમાં આગળ ઈનો આગમ થયો છે, એટલે ઈથી આ પ્રમાણેનો પ્રાકૃત પ્રયોગ પ્રાપ્ત થાય છે. સંયુક્ત વ્યંજનમાં જો લ, વ, બ, ર આટલા વ્યંજનો આવતા હોય તો બહુલતાએ આ વ્યંજનોનો લોપ થાય છે. જેમ કે વલકલ શબ્દ છે, તો તેમાં લ અને ક સંયુક્ત છે અને પહેલો અક્ષર લ છે, તો લનો લોપ થશે અને બાકીનો વ્યંજન દ્વિત્વ થાય છે. આ ધ્વનિ પરિવર્તનનો મહત્વનો નિયમ છે કે પ્રાકૃતમાં સંયુક્ત વ્યંજનમાંથી જો એકનો લોપ થાય તો બાકીનો વ્યંજન દ્વિત્વ થાય છે. તે જ રીતે પક્વ શબ્દ છે સંસ્કૃત શબ્દ, તેમાંથી વનો લોપ થયો અને ક દ્વિત્વ થયો, એટલે કે ડબલ થયો, એટલે શબ્દ આવ્યો પક્ક. અને એના ઉપરથી શબ્દ આવ્યો છે ગુજરાતીમાં પાકું અને હિન્દીમાં છે પક્કા. એ જ રીતે શબ્દ છે, તો શબ્દ એમાં બ છે, બનો લોપ થયો અને દ દ્વિત્વ થયો, એટલે શબ્દ આ પ્રમાણેનો શબ્દ મળ્યો. તે જ રીતે ચક્ર શબ્દ છે, તો તેમાં રનો લોપ થયો અને ક દ્વિત્વ થયો, એટલે ચક્ક. આ પ્રમાણે પ્રયોગો જોવા મળે છે. જે હમણાં જ આપણે જાણ્યું કે ભાઈ સંયુક્ત વ્યંજનમાં મધ્યમવર્તી સંયુક્ત વ્યંજનમાંથી એકનો લોપ થાય છે અને બાકીનો દ્વિત્વ થાય છે, એટલે કે બેવડાય છે. જેમ કે સત્વ શબ્દ છે, વનો લોપ થયો, સત્ત આ પ્રમાણેનો પ્રયોગ મળે. મિત્ર, તેમાં રનો લોપ થયો છે અને ત ડબલ થયો છે, એટલે મિત્ત. ભક્તિ, એમાં પણ કનો લોપ થયો છે, ત દ્વિત્વ થયો છે. ભગ્ન શબ્દ છે, એમાં પણ નનો લોપ થયો છે, ભગ્ગ. આ પ્રમાણેનો પ્રયોગ જોવા મળે છે. હવે જ્યારે મધ્યવર્તી સંયુક્ત વ્યંજનમાંથી એક વ્યંજનનો લોપ થાય ત્યારે જો બાકીનો વ્યંજન જે દ્વિત્વ થવાનો છે એ વ્યંજન જો વર્ણમાલામાં બીજો અથવા તો ચોથો આવે તો દ્વિત્વ થયા પછી તેમાં પૂર્વના અક્ષર એ જો ધારો કે દ્વિત્વ થયેલો અક્ષર બીજો હોય તો એમાં પહેલો અક્ષર આવે છે. જ્યારે દ્વિત્વ થયેલો વ્યંજન ચોથો હોય તો તેમાં દ્વિત્વ થયા પછી પૂર્વમાં ત્રીજો વ્યંજન આવે છે. એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આપણી પાસે ઉદાહરણ છે તીર્થ. તેમાં ર અને થ આ બંને વ્યંજન છે અને રનો લોપ થયો, ત્યારબાદ થ દ્વિત્વ થશે અને થ દ્વિત્વ થયા પછી થ એ ત વર્ગનું બીજો વ્યંજન છે, એટલે કે ત, થ, દ, ધ, ન. તો થ બીજો વ્યંજન છે તે દ્વિત્વ થશે અને દ્વિત્વ થયા પછી પૂર્વમાં થના સ્થાને તેના વર્ગનો પહેલો વ્યંજન એટલે કે ત આવી જશે, એટલે તિથ્થ. આ પ્રમાણે પ્રયોગ મળે છે. તે જ રીતે વિખ્યાત શબ્દ છે, તેમાં ખ અને ય સંયુક્ત વ્યંજન છે, જેમાં યનો લોપ થશે અને ખ દ્વિત્વ થશે. હવે ખ એ ક વર્ગનો બીજો વ્યંજન છે. ક, ખ, ગ, ઘ, ગ.
તો દ્વિત્વ થયા પછી પૂર્વનો જે ખ છે એના સ્થાને ક થઈ જશે એટલે આપણને શબ્દ મળશે વિખાય. હવે જો સંયુક્ત વ્યંજનમાં દ્વિત્વ થવાવાળું વ્યંજન જો ચોથો હોય તો દ્વિત્વ થયા પછી પૂર્વનો અક્ષર તે જ વર્ગનો ત્રીજો વ્યંજન થઈ જશે. જેમ કે શબ્દ છે શીઘ્ર, તેમાં ઘ અને ર સંયુક્ત વ્યંજન છે જેમાંથી રનો લોપ થશે અને ઘ દ્વિત્વ થશે. હવે ઘ એ ક વર્ગનો ચોથો વ્યંજન છે. જેમ કે ક, ખ, ગ, ઘ ચોથો વ્યંજન હોવાથી દ્વિત્વ થશે અને દ્વિત્વ થયા પછી તે વર્ગનો ત્રીજો વ્યંજન એટલે ક, ખ, ગ. ગ વ્યંજન એ પૂર્વના ઘના સ્થાને થઈ જશે, તેથી પ્રયોગ મળશે શીઘ્ર. એ જ રીતે દુગ્ધ શબ્દ છે, દુગ્ધ, તેમાં ગ અને ધ સંયુક્ત છે, ગનો લોપ થશે, હવે ધ દ્વિત્વ થશે. હવે ધ એ ત વર્ગનું ચોથો વ્યંજન છે. ત, થ, દ, ધ ચોથો વ્યંજન છે એ જ્યારે દ્વિત્વ થશે તો પછી તેમાં પૂર્વનું ધ છે તેના સ્થાને તેના વર્ગનો ત્રીજો વ્યંજન આવી જશે એટલે કે ત, થ, દ, દ એટલે દ પૂર્વના ધના સ્થાને થશે એટલે આપણને પ્રયોગ મળશે દુધ અને એના ઉપરથી જ આપણો શબ્દ આવ્યો છે દૂધ. આ એક નિયમ છે કે સંયુક્ત વ્યંજનમાં જ્યારે આ પ્રમાણેનો પ્રયોગ જોવા મળે તો ત્યાર પછી ની ભાષામાં સંયુક્ત વ્યંજનમાંથી પણ એકનો લોપ થયો છે અને પૂર્વનો સ્વર દીર્ઘ થઈ જાય છે. એટલે કે દુગ્ધ શબ્દનું દુગ્ધ થયું અને બે ધ જે હતું એમાંથી દનો લોપ થઈ ગયો અને દમાં જે ઉ હતો એ દીર્ઘ થઈ ગયો એટલે દૂધ. એવી રીતે જાણે હસ્ત શબ્દ છે તો હસ્ત શબ્દ છે તેમાં સ્તનો થ થયો એટલે હથ આ પ્રમાણે થયો. હવે હથ શબ્દમાં તનો લોપ થશે એટલે હમાં જે અ છે એ દીર્ઘ થઈ જશે એટલે હાથ, હાથી. આ પ્રમાણે સંયુક્ત વ્યંજનમાં ફેરફારો આપણને જોવા મળે છે. કયા કયા ફેરફારો છે? કેટલાક સંયુક્ત વ્યંજનના આદેશ વ્યાકરણમાં આપવામાં આવ્યા છે. જેમ કે ક્ષ, ક્ષ વ્યંજનના ખ રૂપે પરિવર્તન જોવા મળે છે. જેમ કે ક્ષીર, ક્ષીર શબ્દ છે અને તેમાં ખ થવાથી ખીર, ખીર શબ્દ આપણે આજે પણ મીઠાઈ તરીકે ભોજનમાં લેવામાં આવે છે. તે જ રીતે અક્ષી શબ્દ છે તેમાં પણ ક્ષના સ્થાને ખ થઈ ગયો છે અને અક્ખી આ પ્રમાણેનો પ્રયોગ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અક્ષત, અક્ષત શબ્દ છે તેમાં ક્ષ છે તેનો ખ કરીશું એટલે અક્ષય અને આ શબ્દ ઉપરથી આખું આ પ્રમાણેનો ગુજરાતી શબ્દ આવેલો છે. ક્ષ, ક્ષનો છ પણ થાય છે. જેમ કે દક્ષ, દક્ષનો દચ્છ થશે. ત્યારબાદ વૃક્ષ શબ્દ છે તેમાં રીચ્છ આ પ્રમાણેનો પ્રયોગ પ્રાપ્ત થાય છે. ક્ષનો ક્યારેક જ પણ થાય છે. જેમ કે ક્ષીણ શબ્દ છે તેમાં જઝ થયો છે પણ સંયુક્ત વ્યંજન આદિમાં છે એટલે સંયુક્ત રહેતા નહીં રહે એટલે ઝીણ આ પ્રમાણેનો પ્રયોગ મળશે અને એના ઉપરથી આપણો શબ્દ આવ્યો ઝીણું, ઝીણો ઝીણો ઉડે ગુલાલ. તો આ શબ્દ ક્ષીણ શબ્દ ઉપરથી આવેલો છે જે પ્રાકૃતમાં સિદ્ધ થાય છે. ત્યારબાદ ત અને ય આવે છે.
ત્યનો પ્રાકૃતમાં ચ આદેશ થાય છે, તો સત્ય શબ્દ છે એના ઉપરથી સચ્ચ આવ્યું. તે જ રીતે અપત્ય શબ્દ છે તેમાં પણ ત્ય છે અને તેના ઉપરથી બચ્ચ આ પ્રમાણેનો પ્રયોગ આવ્યો છે, જે આપણે હિન્દીમાં પણ બોલાય છે, ગુજરાતીમાં પણ બચ્ચા, બચ્ચું આ પ્રમાણે બોલાય છે. ત્યારબાદ નૃત્ય શબ્દ છે તેમાં ત અને ય છે, તેનો શબ્દ થશે નચ્ચ, નાચવું, નાચે છે. ત્યારબાદ જ્ઞ છે, તો જ્ઞ તેનું ન થાય છે ડબલ ન. વિજ્ઞાન શબ્દ છે તો વિજ્ઞાણ, તે રીતે પ્રજ્ઞા શબ્દ છે તો પન્ના, આ પ્રમાણે જ્ઞનો ફેરફાર થાય છે. ત્યારબાદ સ્તની વાત કરીએ. સ અને ત આ સંયુક્ત વ્યંજનનો પ્રાકૃતમાં તથ આ પ્રમાણે પ્રયોગ એટલે કે ફેરફાર જોવા મળે છે. જેમ કે હસ્ત શબ્દ છે તેનું થશે હથ્થ, મસ્તક શબ્દ છે તો તેનું થશે મથ્થય, અને એના ઉપરથી જ ગુજરાતી શબ્દ આવ્યો છે માથું, અને હિન્દીમાં શબ્દ આવ્યો છે મથ્થા, એ જે પંજાબીમાં બોલાય છે. દ અને ય તેનો પ્રાકૃતમાં જ આદેશ થાય છે. જેમ કે વિદ્યુત છે તેમાં દ અને ય સંયુક્ત છે, તેનું વિજ્જુ આ પ્રમાણે પરિવર્તન પ્રાકૃતમાં થાય છે. અને એના ઉપરથી આપણો શબ્દ આવ્યો છે વીજળી, વીજ, અને એમાં પાછળ અનુગ તરીકે લ લાગેલો છે, એટલે હિન્દીમાં બીજલી અને ગુજરાતીમાં વીજળી, આ પ્રમાણે એ શબ્દ પ્રાપ્ત થાય છે. તે જ રીતે વિદ્યા શબ્દ છે તેનો થશે વિજ્જા. ધ્ય છે ધ અને ય આ સંયુક્ત વ્યંજન છે, તેનો ફેરફાર થશે જ. જેમ કે સિદ્ધ્યતિ તો સિજ્જઈ સિદ્ધ થાય છે. આજે પણ કેટલાક ગામોમાં જે રસોઈમાં ચોખા મૂક્યા હોય તો એમ કહે છે કે સીજે છે, એટલે કે સિદ્ધ થાય છે, તૈયાર થાય છે. તો એમાં આ સિદ્ધ્ય શબ્દનો પ્રયોગ થાય છે. ઉપાધ્યાય શબ્દ છે તો ઉપાધ્યાય ઉપરથી ઉવજ્જાય આ પ્રમાણેનો પ્રયોગ પ્રાપ્ત થાય છે, જેમાં જ અને ઝ આ બંને જઝ આ પ્રમાણે સંયુક્ત વ્યંજનનો આદેશ થયેલો છે. અને ઉપાધ્યાય ઉપરથી ઉવજ્જાય શબ્દ બન્યો, અને એના ઉપરથી અટક પણ એ પ્રમાણે આવેલી છે, જેને આપણે આજે ઓઝા તરીકે બોલીએ છીએ. બ્રાહ્મણોમાં ઉપાધ્યાય અટક પણ આવે છે અને ઓઝા અટક પણ આવે છે, પણ તે બંનેમાં મૂળ શબ્દ ઉપાધ્યાય જ છે. ત્યારબાદ મધ્યવર્તી સંયુક્ત વ્યંજનમાં હ અને ય તેનો જઝ થાય છે. જેમ કે મુહ્યતી, તેમાં હ અને ય છે એનો જ થશે એટલે મુજ્જઈ, મૂંઝાય છે. ગુજરાતીમાં આ ક્રિયાપદ આવે છે કે મૂંઝારો થવો, મૂંઝાઈ જવું એટલે કે મોહ પામવો. ત્યારબાદ ન અને મ સંયુક્ત વ્યંજન છે, તેમાં નનો લોપ થશે, મ દ્વિત્વ થશે, તેથી પ્રયોગ મળશે જન્મ. ડબલ ય તેનો આદેશ જ તરીકે થાય છે. જેમ કે સૈયા શબ્દ સંસ્કૃતમાં છે, તેનો પ્રાકૃત થશે સેજ્જા, તેમાં સમાં અ હતો તેનો એ થયો છે, અને સેજ્જા આ પ્રમાણેનો પ્રયોગ મળે છે. અને એના ઉપરથી શબ્દ આવ્યો સેજ. સેજ એટલે કે સૈયા, આ શબ્દ હિન્દીમાં જોવા મળે છે. ષ્ણ શબ્દ છે તેનો પ્રાકૃતમાં અણહ આદેશ થાય છે. કૃષ્ણ શબ્દ છે તેનો આદેશ થશે કણહ. કણહ
થશે અને તે શબ્દ હિન્દીમાં કાન્હા તરીકે પ્રસિદ્ધ થયો છે અને ગુજરાતીમાં કનૈયો, કાનજી આ પ્રમાણે કૃષ્ણ શબ્દ પ્રસિદ્ધ છે. તે જ રીતે વિષ્ણુ શબ્દ છે તેમાં પણ ષ્ણ છે, તેનો હ થશે એટલે વિણહુ. ઉષ્ણ શબ્દ છે તેનો પણ ઉણહ થશે અને ઉણહ ઉપરથી જ ગુજરાતીમાં શબ્દ આવ્યો છે ઉનું. આજે ચોમાસાની ઋતુ ચાલે છે, વરસાદ આવે ત્યારે બાળકો એક જોડકણું બોલે છે, આવરે વરસાદ ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. તેમાં ઊની ઊની રોટલી, આ જે ઊની શબ્દ છે એ ગરમ માટે વપરાય છે, એટલે તે શબ્દ ઊનું કે ઊની આ શબ્દ ઉષ્ણ શબ્દ ઉપરથી આવેલો છે. સંયુક્ત વ્યંજન ષ્ટ નો પ્રયોગ પ્રાકૃતમાં ઠ તરીકે થાય છે. સંસ્કૃતમાં શબ્દ છે અષ્ટ, તેનો ટઠ થશે, તેથી થશે અઠ્ઠ અને એના ઉપરથી શબ્દ આવ્યો આઠ. ઈષ્ટ શબ્દ છે તેનો થશે ઇઠ્ઠ. તે જ રીતે ચ છે, સ અને ચ તેનો થશે છ. તો પશ્ચાત શબ્દ છે તો એના ઉપરથી શબ્દ આવ્યો પચ્છા. ત્યારબાદ ર અને ય એ સંયુક્ત વ્યંજન આવે ત્યારે તેનો જ આદેશ થાય છે. જેમ કે આર્ય શબ્દ છે તેના ઉપરથી શબ્દ આવ્યો અજ. સ્પ છે, શ અને પ સંયુક્તમાં આવે તો તેનો પફ આદેશ થાય છે. તેથી પુષ્પ શબ્દ છે તેનો પ્રાકૃત પુપ્ફ આ પ્રમાણે પ્રાપ્ત થશે. સ, પ અને સ સંયુક્ત આવે તેનો ચ આ પ્રમાણે છ આદેશ થાય છે. તો અપ્સરા તેનું પ્રાકૃત થશે અક્ષરા. અન્ય સંયુક્ત વ્યંજન છે શ્મ, શ અને મ. આ બંને સંયુક્ત વ્યંજનનો મહ આ પ્રમાણે આદેશ થાય છે. તેના ઉપરથી ગ્રીષ્મ શબ્દ હોય તો તેનું થશે ગિમ્હ. આ પ્રમાણે અનેક જે સંયુક્ત વ્યંજનો જોવા મળે છે તેના પ્રાકૃતમાં ફેરફારો પ્રાપ્ત થાય છે અને એ પ્રાકૃત નામ તેમાં પણ ફેરફારો થઈ અને વર્તમાન બોલીના હિન્દી, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની અનેક બોલીઓમાં આ પરિવર્તિત થયેલા શબ્દો એ આજે પણ બોલાય છે. તેથી આ મધ્યવર્તી સંયુક્ત વ્યંજનનું ધ્વનિ પરિવર્તન એ સંસ્કૃતમાંથી પરિવર્તિત થયેલા આપણી વર્તમાન સમયની બોલીના અનેક શબ્દોનું મૂળ બની શકે છે અને બને છે. આવા અનેક શબ્દો પ્રાકૃત દ્વારા સિદ્ધ થાય છે. તેથી ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ આ પ્રાકૃતના ધ્વનિ પરિવર્તનના નિયમો અત્યંત મહત્ત્વના છે અને સેમિસ્ટર 1માં પ્રથમ ગૌણમાં ધ્વનિ પરિવર્તનનો એક પ્રશ્ન પૂછાય છે. તેમાં ઉદાહરણો એટલે કે જે શબ્દો આપે તેનું ધ્વનિ પરિવર્તન કરવાનું રહે છે. આજે આપણે સંયુક્ત વ્યંજનના ધ્વનિ પરિવર્તન વિશે જાણ્યું. હવે નેક્સ્ટ સેશનમાં રૂપ પરિચય વિશે આપણે જાણીશું. નમસ્કાર.